જય સ્વામિનારાયણ। આ એક લંબચોરસ અને ચોરસ હાથ છે। આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે, સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે। સાથે આંગળાની સાઇઝ નાની છે, એટલે આ વ્યક્તિ એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે। સાથે આ ગુરુની આંગળી ને સૂર્યની આંગળી બે સમાન છે, એટલે ગુરુ સૂર્યનો રાજયોગ છે। સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી સેજ માઇનોર નથી પહોંચી રહી, નક વધારે તે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। આના હાથ નીચેના જે માણસો છે એનું કામ કરી નાખશે, પોતાના લેવલે થોડી કમી રહેશે બિઝનેસ મેનેજમેન્ટમાં। આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું। સાથે અંગૂઠો છે યુઝ લેવલનો મોટો છે, ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે। જે ઈચ્છા કરે લોજિક સમજવામાં માસ્ટર છે। સાથે આ શનિની આંગળી છે, આ વ્યક્તિ કરમ પ્રધાન છે અને ગુરુ એટલે લીડરશિપના ગુણ જોરદાર હશે, કાઉન્સલિંગના ગુણ જોરદાર હશે। સૂર્ય એટલે હિંમતી સ્વભાવ, લાખ રૂપિયા કાં તો લાખ અને કરોડ કહો તો કરોડની હિંમત કરશે, જોરદાર। આ સમજદારની નિશાની છે, આ વ્યક્તિ હોશિયાર હશે, ઇન્ટેલિજન્ટ હોય એની નિશાની છે। સાથે આ અર્ધ શુક્ર વલય થઈ રહ્યું છે અહીંયાથી અને અહીંયાથી। આ મૂડ સ્વિંગનો પ્રોબ્લેમ કરે, અને દર 2 કલાકે મૂડ અલગ હોય, દર 2 કલાકે મૂડ અલગ હોય, આ એની નિશાની છે। અને સાથે એક બીજી રેખા અહીંયા ઉપર થઈ રહી છે, જે અહીંયા આછી છે, આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે, સારામાં સારી। સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને અહીંયા ગુરુ તરફ જઈ રહી છે। આ વ્યક્તિ પરોપકારી હોય, કોઈનો 1 રૂપિયો બાકી ન રાખે, એના ઘરે દઈને આવવાવાળો છે અને આ કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે। આ દયાળી સ્વભાવનો છે। સાથે આ કોઈની કોઈ ભાવનામાં નિર્ણય ન લે, ભાવનામાં નિર્ણય લેશે તો છેતરાઈ જશે, કેમ કે લોકો આને મૂર્ખ પણ બનાવી શકે છે। આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું। પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે। આ પ્રેમી સ્વભાવનો છે। આ સારામાં સારી હૃદય રેખા છે। સાથે આ માઇન્ડ રેખા અહીંયાથી નીકળી અને છેક અહીંયા જઈ રહી છે, અને આ માઇન્ડ રેખામાં એક આમે રેખા આવી રહી છે, એટલે આ એક ફોક ટાઈપનું થઈ રહ્યું છે। આ વ્યક્તિ લેખક પણ બની શકે છે અને રાઇટર પણ બની શકે। સાથે 25 વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી ડિસિઝન લેશે, ત્યાં સુધી સ્વતંત્ર ડિસિઝન નહીં લે। અને આ વ્યક્તિ રાતે સુવેથી માંડીને સવારે ઉઠે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે, અને આ ચતુરાંગી જ્ઞાનવાળો છે। અને પાયાથી માંડીને ટોચ સુધીની જ્યાં સુધી માહિતી ભેગી ન કરે ને ત્યાં સુધી આ વ્યક્તિ કામ ન કરે, અને આનું દિમાગ એકદમ શાર્પ અને ઇન્ટેલિજન્ટ હોય જ્યારે આ રીતની રેખા હોય, એટલે આ હોશિયાર વ્યક્તિ હોય। જે રીતે આ થાય છે આ એક સારામાં સારી નિશાની છે માઇન્ડ રેખામાં, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ અહીંયાથી ધનરેખા નીકળી રહી છે પણ દેખાતી નથી, અહીંયા સુધી તો ધનરેખા દેખાતી જ નથી, એકદમ રબરથી ભૂસી નાખી હોય ને, અહીંયા છે સેજ અને પછી દેખાતી જ નથી। એટલે જીવનમાં 22 વર્ષની ઉંમરથી લઈને 38 વર્ષની ઉંમર સુધી ધનરેખા જ નથી। સાથે આ ધનરેખાની અંદર જ્યારે અહીંયા આગળ જે ધનરેખા છે એમાં એક રાહુ રેખાનો કટ થઈ રહ્યો છે 38 વર્ષની ઉંમરનો, આ એક મોટી નુકસાની આપી શકે છે। પછી એની ધનરેખા ચાલુ થાય છે અહીંયાથી, અને એમાં યક્ષની સાઇન થાય છે। જો આ સારામાં સારી નિશાની છે। આ 32 વર્ષે, 36 વર્ષે, 42 વર્ષે ને 48 વર્ષે ભાગ્ય ઉદય કરે, અને આ વ્યક્તિને 44 વર્ષે એક મોટી પ્રોપર્ટી લે ને એનું નિશાન છે, અને આ મલ્ટીપલ પ્રોપર્ટીનું નિશાન થઈ રહ્યું છે। સાથે અહીંયા આગળ 2 ધનરેખા થઈ રહી છે, આ એક સારામાં સારી નિશાની છે। પણ આની 40 વર્ષની એજ પછી ધનની રેખા હારી છે 56 વર્ષ સુધી, પણ એ ફેલાયેલી છે, એટલે આને 16 થી 18 કલાક મહેનત કરશે અને પછી જ રૂપિયા મળશે। 16 થી 18 કલાક મહેનત કરવી પડશે ત્યારે એને પૈસા મળશે। બીજું, આ જીવનરેખા આખી ચંદ્ર પર્વત જઈ રહી છે, આ આખી જીવનરેખા ચંદ્ર પર્વત જઈ રહી છે, એટલે આ વ્યક્તિ એના જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો ચાલશે। આના જીવનમાં સંઘર્ષ, સ્ટ્રગલ બધું રહેશે, અને બધા ફેસમાંથી બહાર નીકળે ગોલ્ડન પીરિયડમાં આવશે। આ ટ્રાવેલિંગ કરવા, ઓનલાઈન બિઝનેસ, આ બધામાં એને ફાયદો થશે, અને આ જેટલો વર્તમાનમાં રહેશે ને એટલો ફાયદો થશે। ભૂત અને ભવિષ્યનું વિચારવાનું, અને આ કર્મ સારા કરશે એટલું સારામાં સારું, કેમ કે આ મોક્ષની રેખા છે, આ છેલ્લો જન્મ કહેવાય ને એની કહેવાય, કેમ કે આટલી ચંદ્ર સુધી જાય એટલે આ મોક્ષની રેખા કહેવાય છે। બીજું, આ જીવન રેખાની અંદર 1 પ્રોગ્રેસ રેખા, 2 પ્રોગ્રેસ રેખા, 3 પ્રોગ્રેસ રેખા, એમાં એક લીટી આવી રહી છે, અને આ પ્રોગ્રેસ રેખામાં આવી રહ્યું છે। આ
30 વર્ષની ઉંમરથી લઈ અને 50 વર્ષની ઉંમરની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે ને એનું નિશાન છે. સાથે એક અહીંયાય પ્રોગ્રેસ રેખા છે અને એક અહીંયાય પ્રોગ્રેસ રેખા છે, અને આ રાહુ રેખાનો કટ છે, અને બીજો અહીંયા રાહુ રેખાનો કટ છે. આ બે રાહુ રેખાનો કટ છે, ત્યારે એને થોડુંક માનસિક પરેશાની અને નુકસાની જઈ શકે છે. બીજું, અહીંયાથી આ વિદેશ રેખા છે, અને આ અહીંયા જે આ રેખા આવી રહી છે ને આ રીતે, આ કોઈ નિયર ડિયર એને કોઈક ધામમાં જાય ને એની રેખા છે. કોઈના કુટુંબમાં નિયર ડિયર કોઈક ધામમાં ગયું હોય ને એની એક રેખા છે, અને એક રેખા અહીંયા આગળ છે. જે ઈશ્વર એની 9 કે 10 વર્ષની ઉંમર હશે ને ત્યારે કોઈક ધામમાં ગયો હશે એનું આ છે નિશાન, અને આને વિદેશ જવાના મોકા મળશે, કેમ કે આ વિદેશ રેખા છે. સારામાં સારી, અને આ બધી પ્રોગ્રેસ રેખા છે જે જીવનમાં 17 વર્ષે, 20 વર્ષે, 40, 45, 65 અને 70 ત્યારે બધી પ્રોગ્રેસ રેખાઓ છે. સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. સાથે આ ગુરુનો પર્વત છે. આ ગુરુ પર્વત ઉપર એક જ આડી આ રેખા છે, બસ આટલી, બાકી કોઈ રેખાઓ છે નહીં, પણ ગુરુ પર્વત ઉપર ઠેર થઈ રહ્યો છે આ રીતે નાળીદાર રેખાઓથી. આ એક સારામાં સારી વસ્તુ છે. આ ગુરુ પર્વતનો પાવર વધારે નાખે, પણ ગુરુ પર્વત સેજ બેઠેલો છે. ઓડિયો દ્વારા કઈ દિવસ વસ્તુ કરશે તેને ફાયદો થશે. અને બીજું, આ ગુરુ પર્વત છે ને નાનો છે, એટલે આ પરિવારથી દૂર, એટલે કાકા મામા દાદાથી દૂર રહેવાનું થાય, પણ મા બાપ છે, પતિ પત્ની છે એનાથી નહીં, પણ આ બધા મોટા જે કહેવાય ને એ લોકોથી દૂર રહેવાનું થાય. બીજું, આ શનિનો પર્વત છે, આ ફ્લેટ છે, આ સારામાં સારી વસ્તુ છે. અને અહીંયા આગળ આ ચોરસ જેવું નિશાન થઈ રહ્યું છે. આ એક સારામાં સારી નિશાની છે. આ એક પૈતૃક સંપત્તિ મળે ને બાપ દાદાની, એમાં એને ભાગ મળે ને એની આ નિશાની છે. સારામાં સારી. સાથે અહીંયા આગળ બેની પર ડાઉટ છે, માછલી જેવું નિશાન થઈ રહ્યું છે, પણ બેની પર ડાઉટ છે. આ જ્યારે અહીંયા આગળ માછલીનું નિશાન થાય ને એટલે આ ધર્મમાં આગળ બને. ધર્મ એટલે ધર્મની પરિકાષ્ઠા જે કહેવાય ને એમાં છે આગળ સુધી આધ્યાત્મિક લાઈન છે. આ સારામાં સારી માછલી છે અહીંયા. બીજું, આ સૂર્યનો પર્વત છે. આ સૂર્યનો પર્વત સારો છે. સૂર્ય પર્વત ઉપર જો આ સૂર્ય રેખા છે અને એનાથી બનતું ત્રિકોણ છે, એટલે આ વ્યક્તિ જે પણ ઈચ્છા કરશે એ 100% પૂરી થશે. શૂન્યમાંથી સર્જન થશે. સાથે અહીંયા આગળ આ રીતે થઈ રહ્યું છે. જોઈન્ટ છે કે નહીં, જો જોઈન્ટ હશે ને આ માછલીનું મું તો આને નામ અને પ્રતિષ્ઠા થશે, એની નિશાની છે. અને આ શૂન્યમાંથી સર્જન, અને પછી 1 રૂપિયો ન હોય ને આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે છે. આ એની આ નિશાની છે. અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે, એટલે આ એના કામનો વિસ્તાર કરશે. પણ સૂર્ય પર્વતમાં અહીંયા સેજ બેઠેલો છે, એટલે કાં ચશ્મા હોઈ શકે છે, કાં હાડકાજન્ય કંઈક બીમારી હોઈ શકે છે. આ બુધનો પર્વત છે. બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી. આ વ્યક્તિ રિસ્ક લેવાનો છે. લાખ રૂપિયા લાખ અને કરોડ તો કરોડની રિસ્ક લેશે. બીજું, આ સચ્ચાઈ પર્સન હશે, પણ આ ભાગ બેઠેલો છે ને આ ભાગ ઉઠેલો છે, એટલે આને પૈસા કરતાં નામનાનું વધારે છે. અને આ જે ભાગ બેઠેલો છે એના મનની વાતો નથી કરી શકતું. કોઈ પણ મિટિંગ કે એમાં જાય ને જે કહેવાનું હોય તો ન કહેવાય, બહાર જઈને કે હા મારે આ કહેવાનું હતું. આ એક માઇનસ પોઈન્ટ છે. આ બુધ પર્વત સેજ બેઠેલો છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તેને ફાયદો થશે. આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે. અંદરૂણી મંગળ શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા, આ સેજ બેઠેલો છે, નથી બહુ ઉઠેલો, નથી બહુ બેઠેલો, મધ્યમ છે. એટલે યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું. સાથે આ બહારનો મંગળ એવો જ ફ્લેટ છે, એટલે આ સામેવાળા વ્યક્તિને જોશે, વિચારશે, જ્યાં સુધી પોતે કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી એની જોડે વાત નહીં કરે, અને પછી વાત કરશે. અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે. જોરદાર. આ શુક્રનો પર્વત છે, પણ શુક્રનો પર્વતે બેઠેલો છે. આ એક નેગેટિવ નિશાની કહેવાય, પણ શુક્ર પર્વત ઉપર આ લક્ઝરી રેખા છે. આ એક સારામાં સારી વસ્તુ છે. આને 2 વ્હીલ 4 વ્હીલ એસીવાળી, ઘર એસીવાળું, આ બધા સુખ મળે. પણ શુક્ર પર્વત બેઠેલો છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તેને ફાયદો. સાથે આ બધી પ્રોગ્રેસ રેખા છે. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ ન લે. અને આ જે રેખા છે લોંગ ટર્મની છે, શોર્ટ ટર્મની નથી. લોંગ ટર્મમાં જે ઇન્વેસ્ટ કરશે ને તેને ફાયદો થાય, શોર્ટ ટર્મમાં નહીં. બીજું, અને લક્ષ્મીપતિ યોગ કહેવાય. સારામાં સારું, એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને શુક્ર પર્વતનું કરવું પડશે. ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે એને ફાયદો છે. સાથે જો આ એક મંગળ રેખા અને આ 2 મંગળ રેખાવાળો હાથ છે.
આ વ્યક્તિ લાકડાનો બિઝનેસ, સ્ટેશનરીનો બિઝનેસ, જમીનની અંદરની પ્રોડક્ટ, જમીનની બહારની પ્રોડક્ટ, આ ગમે એ વસ્તુ કરશે ને એમાં એને ફાયદો થશે સારામાં સારું. અને જ્યારે આ રાહુ રેખાનો માર હોય ને એનો 90% માર ઘટાડી નાખે મંગળ રેખા, અને એક સપોર્ટ રેખા છે. અને દાદા મામા કાકા આ બધાનો સપોર્ટ સારામાં સારો હશે. બીજું આ વડીલોનો સપોર્ટ જોરદાર હશે. આ 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને જો રસ્તામાં ગયો હોય તો 10 સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કોઈ ગાડી અથડાવાની છે, તરત જ બ્રેક મારશે. એક રક્ષાનું કામ થાય. અને આ ડબલ મંગળ રેખા છે. આ જમીનની અંદર ને જમીનની બહારની કોઈ પણ પ્રોડક્ટ વેચશે એમાં એને ફાયદો થશે સારામાં સારો. એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્ર પર્વત ઉપર અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે. આ એક સારામાં સારી નિશાની છે. જો અહીંયાથી આમ જઈ રહી છે, અહીંયા આમ જઈ રહી છે, આમ, અને આ રેખાથી ત્રિકોણ બની રહ્યું છે. આ મોટી પ્રોપર્ટી લે ને એનું નિશાન છે. સાથે બીજું અહીંયા આગળ આ ચોરસ થઈ રહ્યું છે, આ પ્રોપર્ટીની નિશાની છે. આ મલ્ટિપલ પ્રોપર્ટી લેશે એની નિશાની સારામાં સારી. સાથે આ ચંદ્ર પર્વત છે. ચંદ્ર પર્વત ઉપર બેની પર ડાઉટ છે, અહીંયા આગળ ક્રોસ ત્રિકોણ જેવું નિશાન થઈ રહ્યું છે. આ શૂન્યમાંથી આ જે ત્રિકોણ છે વિદેશની ભૂમિથી રૂપિયા કમાવાના, અને કા કવિ, બેમાંથી એક. આ કા કવિ હોઈ શકે છે કે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે. આ ઓનલાઈન બિઝનેસ છે, ટ્રાવેલિંગ છે. આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં આ માસ્ટર હોય. આને તમે કોઈ પણ 1000ની પ્રોડક્ટ લેવા મોકલી તો 800-900 કેમ લાવવાની ને એમાં બાર્ગેનિંગ જોરદાર કરી દે. આ સારામાં સારી રેખા છે. બીજું ત્રિકોણ છે. બીજું ચંદ્ર પર્વત પાવરફુલ છે. આ કલ્પનાશીલ હશે, જે પણ કલ્પના કરશે એ પદસ કરવાવાળો છે. બીજું આ વ્યક્તિ વેપારમાં નંબર 1 થશે, કેમ કે આ જે કલ્પના કરશે એની અંદર. બીજું અહીંયા એક રેખાઓ આવી રહી છે અને અહીંયા એ ત્રિકોણ થઈ રહ્યા છે. આ સારામાં સારી નિશાની છે. અહીંયા જે ત્રિકોણ થઈ રહ્યા છે અને આ 6 એની છે. અને પૂર્વ આભાસ થતો છે, સમય પહેલાંની ખબર પડી જાય. અને આ સંગીત પસંદ હશે, આ રાઉન્ડ થઈ રહ્યું છે અને સંગીત બહુ ગમતું હશે. અને આ કલ્પનાશીલ જોરદાર હશે. અને આના ઘરના ફર્નિચર જોવાલાયક હોય. લાખ રૂપિયાનું હોય કરાયું હોય ને તો 1.5 લાખની કેમ વેલ્યુ ગણાય. અને આને કોઈ ડાયજેશન પ્રોબ્લેમ ન થાય, એટલે પેટની ખરાબી ન થાય. આ એની નિશાન સારામાં સારો ચંદ્ર પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે અહીંયા આગળ ગ્રહોને પેસેસ મળી રહ્યો છે આંગળીઓમાં. એટલે આ 35 વર્ષની ઉંમર સુધી ખર્ચાનો સ્વભાવ રહેશે. અહીંયા છે આ 45 વર્ષની ઉંમર સુધી આનો ખર્ચાનો ભાગ વધારે રહેશે. બીજું આ વ્યક્તિને શુક્ર બેઠેલો છે, ગુરુ બેઠેલો છે, બુધ બેઠેલો છે. આ 3 ગ્રહ બેઠેલા છે, જેના કારણે જે કંઈ બી કામ કરવા જાય છે ને એમાં એને સફળતા મળતી નથી. ઓડિયો દ્વારા કઈ જે વસ્તુ કરશે તો એને ફાયદો થશે. આ મંગળ, આ શનિ, આ સૂર્ય, આ રાહુ, આ કેતુ, આ ચંદ્ર, આ બિઝનેસમેનના પોળવા છે. આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે. સાથે આ અંગૂઠો છે. અંગૂઠાની અંદર જો 1, 2 અને 3 આડી રેખા છે. આ 42 વર્ષે ભાગ્ય ઉદય કરે. આ ઓનલાઈન બિઝનેસથી રૂપિયા કમાય એની આ નિશાની છે સારામાં સારી. આ હાથ જોયો, આવો કોઈનો હાથ હોય, એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.